આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આપણે ચર્ચા કરી રહ્યા હતા કંઈક અદ્ભુત બિલકુલ વસ્તુની, અને એ ચર્ચાથી આપણો વૃષભના ગુરુની કે જે 1 મે 2024 રોજ મેષ રાશિ કે જે મંગળની છે એ છોડીને વૃષભ રાશિ કે જે શુક્રની છે એની અંદર પ્રવેશ કરશે. મંગળની મેષ રાશિ ગુરુ માટે ખૂબ જ વાલી, પ્રિય, એને ગમે એવી અનુકૂળ, સાનુકૂળ, સગવડભરી અને પોતાના તમામ ગુણને વિશેષ રૂપે પ્રસાર કરી અને જાતકોને, દેશ અને દુનિયાને લાભ આપનારી એક મેષ રાશિ હતી. હવે જે રાશિની અંદર 1 મે 2024 રોજ ગુરુ પ્રવેશ કરશે એ રાશિ ગુરુને ગમતી નથી, કારણ કે એ શુક્રની રાશિ છે. ગુરુ અને શુક્રને બનતું નથી, કારણ કે ગુરુના ગુણધર્મ, શુક્રના ગુણધર્મ બંને અલગ અલગ, વિચારધારા અલગ અલગ, બંને વચ્ચે મતભેદ, બંને વચ્ચે મનભેદ, બંને વચ્ચે પ્રકૃતિ ભેદ, બંને વચ્ચે એક મોટો ભેદ, કારણ કે ગુરુ એ પ્રકૃતિ છે અને શુક્ર એક વિકૃતિ છે. એટલે ગુરુને શુક્ર ગમતો નથી. શુક્રને ગમે છે જાહો જલાલી, શુક્રને ગમે છે લહેર જલસા, લીલાઓ, ભવાઈ. શુક્રને ગમે છે સુંદરતા, સૌંદર્ય, અત્તરો, સ્પ્રે, અગરબત્તી, સુંદરતા, સુંદર મજાના ડ્રેસ. શુક્રને ગમે છે સેક્સ. શુક્રને તમામ વસ્તુ એવી ગમે છે કે જે સીધી દુનિયાવી ગુણધર્મ સાથે જોડાયેલી હોય. દેટ ઇઝ કોલ્ડ મટીરિયલ પ્લેઝર્સ. ભૌતિકવાદ એ શુક્રનો આદર્શ, એ શુક્રનું કેન્દ્ર બિંદુ છે. અને ગુરુને આ બધું ગમતું નથી. એટલે અશોકભાઈ, ગુરુને જે વસ્તુ ના ગમતી હોય અને ગુરુને એ વસ્તુની અંદર જઈ અને બેસવાનું હોય, ગુરુને એ વસ્તુની અંદર જઈને ફરવાનું હોય, ગુરુને એની અંદર ભ્રમણ કરવાનું હોય, અને પછી ગુરુને ના ગમે તેના પરિણામો પણ આપણને ના ગમે. કારણ કે ગુરુ પછી પોતાના અંદરના જે પોઝિટિવ કેમિકલ્સ હોય એ નેગેટિવ તરફ લઈ જાય અને લોકોને મજા આવે નહીં. આવો અતિ પવિત્ર ગુરુ, જ્યાં સંસ્કારની સુવાસ છે, જ્યાં સંસ્કૃતિનો વાસ છે એવો ગુરુ, જ્યાં શિક્ષણ છે એવો ગુરુ, જ્યાં નમન છે, વંદન છે, પ્રણામ છે, માન છે, સન્માન છે એવો ગુરુ 1/5/2024 રોજ મેષ રાશિ છોડી, મિત્રની રાશિ છોડી, વૃષભ રાશિમાં, ન ગમતી રાશિમાં, એ જે શત્રુ સમાન લાગતો હોય એવા શુક્રની રાશિમાં ભ્રમણ શરૂ કરશે. અને એના પરિણામો માઠા, નરસા, સારા, શુભ, અશુભ કેવા આવશે એને લઈને આપણે એક ચર્ચા, સઘન ચર્ચા, તલસ્પર્શી ચર્ચા, રાજકારણમાં કેવી અસરો આવશે તો કઈ મોદી સાહેબ આવશે, બરોબર છે. ખેતીવાડી ને ફાઇનાન્સ ને શેર બજાર ને સરસવ, સોનું, ચાંદી, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, વરસાદ, તડકો, ઠંડી, એટલી ચર્ચાઓ કરી છે કે જેની કોઈ હદ નથી એમ. ત્યાર પછી આપણે સળંગ 1 થી 10 રાશિની ચર્ચા કરી, મેષથી મકર સુધીની ચર્ચા કરી કે ભાઈ ગુરુ તમારું શું કરશે, ગુરુ તમને કેવો લાભ આપશે, ગુરુ કોને નુકસાન કરશે. આ બધો ઘટનાક્રમ છેલ્લા કેટલાક એપિસોડથી આપણે એક પછી એક જોઈ રહ્યા છીએ, કહી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ. અને હવે ઘટનાક્રમને પૂરો કરતા અશોકભાઈ, બિલકુલ કઈ ભૂકંપ હવે કઈ વાત કરું? બિલકુલ ચોક્કસ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે ગુરુ અને શુક્રના કોન્ટ્રાવર્સી એક સંયોજન સાથે જ્યારે ગુરુનું વૃષભ રાશિમાં એક પરિભ્રમણ, ગોચર ભ્રમણ, અને એમાં વૃષભના ગુરુની જે ચર્ચા કરી પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી, અને દરેક ક્ષેત્રોમાં એનો જે પ્રભાવ છે એની ચર્ચા થઈ છે. રાશિ જાતકોમાં પણ આપણે 1 થી 10 રાશિની ચર્ચા કરી છે. મેષથી લઈને મકર રાશિના જાતકોની વાત થઈ છે. ત્યારે પંકજભાઈ, આજે રાશિ જાતકોમાં બાકી રહેલી 2 રાશિ જાતકોની વાત કરીશું.
વૃષભ અને મીન રાશિના જાતકોની કે જેમાં અલગ અલગ તબક્કાવાર આ વૃષભના ગુરુની અસરો કેવી થશે અને આ બંને રાશિઓને કેવા પરિણામો મળશે, તો એ બાકી રહેલી 11 અને 12 નંબરની રાશિની આપ કુંભ અને મીન એનો થાય સુસીમ. બિલકુલ કુંભ અને મીનની વાત. હા, અને એના ઉપર વૃષભનો ગુરુ બિલકુલ કેવી અસરો કરશે, સારી નરસી, એની એક મજા આપણે આ શોની અંદર લઈએ. તો દર્શક મિત્રો, અગાઉના દરેક શોની અંદર મેં જેમ કહ્યું એમ એક ટૂંક સાર ફરીથી હું તમારી સમક્ષ મૂકી દઉં છું કે ગુરુ જ્યારે જ્યારે નવ પંચમની અંદર આવે તેવી રાશિઓને એના અનેકો નેક લાભ મળે છે. જેમ કે વૃષભ રાશિમાં આવે એટલે કન્યા રાશિને લાભ મળે, કારણ કે વૃષભ રાશિમાં ગુરુ બેસીને કન્યા રાશિને 5મી દ્રષ્ટિથી જુએ. વૃષભ રાશિમાં ગુરુ ભ્રમણ કરે એટલે મકર રાશિને લાભ કરે, કારણ કે વૃષભ રાશિને બેસીને ગુરુ પોતાની 9મી દ્રષ્ટિ દ્વારા મકર રાશિને દ્રષ્ટિ કરે. એટલે એક વાત સુનિશ્ચિત છે અશોકભાઈ કે આપણા દર્શક મિત્રોને, આપણા જાતક મિત્રોને ગુરુ જ્યારે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે 2, 6, 10 એટલે કે વૃષભ સ્વયં, કન્યા અને મકર રાશિવાળાનો તો ફાયદો છે ને છે જ, એમાં લેશ માત્ર શંકા નથી. પછી વાયુ તત્વની રાશિ આવે કે જે લોકોને નુકસાન છે, લાઈક મિથુન ને 12મે આવે, તુલાનો તમે વિચાર કરો તો 8મે આવે, અને કુંભનો વિચાર કરો તો ચતુર્થ સ્થાનમાં આવે. પણ ચતુર્થ સ્થાનમાં ગુરુને સારો ગણ્યો નથી. તમે જૈમિની સૂત્ર વાંચો, સારાવલી વાંચો, ભૃગુ સંહિતા વાંચો, ચમત્કાર ચિંતામણી વાંચો, ઘાતક પરિઘાતક વાંચો, દરેકે દરેકની અંદર ચોથા ગુરુને શ્રેષ્ઠ ગણ્યો નથી, મધ્યમથી પણ થોડો ઉતરતો ગણ્યો છે. એટલે આ બધા જાતકોને વધારે નુકસાન થવાની શક્યતાઓ છે. કોણ લાભ થશે, કોણ નુકસાન થશે, અને ટૂંક સાર તમને આપ્યો, નોટ સર. હવે અશોકભાઈએ કીધું ભાઈ પંકજભાઈ ક્યાં સુધી રાહ જોડાવશો, હવે છેલ્લી 2 રાશિની ચર્ચા પણ કરી દો. તો આપણે કુંભ રાશિથી મંડાણ કરીએ. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ. કુંભ રાશિનો માલિક શનિ. કુંભ રાશિને અંગ્રેજીમાં એક્વેરિયસ કહે. કુંભ રાશિમાં ગુરુના ભ્રમણનો વિચાર કરીએ તો ગુરુ આ રાશિવાળાને કેવું ફળ આપશે એનો વિચાર કરીએ. તો હમણાં જ મેં કહી દીધું કે કુંભ રાશિથી ચતુર્થ સ્થાનની અંદર અશોકભાઈ ગુરુનું ભ્રમણ, મેં કીધું મધ્યમ કક્ષા કરતા પણ એનું ઉતરતું ફળ મળે, અને અનેક શાસ્ત્રોના મેં તમને ઉલ્લેખ પણ કર્યા. એક તો કુંભ રાશિવાળા તમે પનોતીમાં તો છો જ, શનિ, હા રાઈટ, માત્ર રાહુ તમને 2 નંબરી આવક આપી શકે. પણ અહીંયા વાત છે ગુરુની. ગુરુ તમારા ચતુર્થ સ્થાનની અંદર 1 વર્ષ સુધી ભ્રમણ કરશે, તમને કોઈ મોટો લાભ નહીં આપે. કેમ? મેં તમને કહ્યું એમ કે ચતુર્થ સ્થાનની અંદર ગુરુ આવવાથી એને કુંભ રાશિથી ચતુર્થ સ્થાનમાં એક કેન્દ્રનો દોષ લાગે છે, કારણ કે શુક્રની રાશિ છે. શુક્રની રાશિમાં ગુરુને પાવે નહીં, અને જે કુંભ રાશિ છે એની જોડે ગુરુને બને નહીં, કારણ કે શુક્ર અને શનિ બંને મિત્રો છે. અને એમાં બિચારા ગુરુને કેન્દ્રમાં ભ્રમણ કરવાનું આવે, સુખ સ્થાનમાં ભ્રમણ કરવાનું આવે. ખાસ કરીને ચેતતા રહેજો, તમે જો વાહનની લોન લેવાના હો, મકાનની લોન લેવાના હો, કોઈ જમીન ખરીદવાના હો, જમીનના કે દસ્તાવેજ કરવાના હો, ખેતીવાડીને લગતું કામ હોય, હૃદયને લગતું કંઈક ઘટના બને, લાઈક હાર્ટને લગતી કોઈક ઘટના કરવામાં આવે, જેમ કે હાર્ટમાં કોઈ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, નળીઓ ભરાઈ ગઈ હોય, નળીઓ ચોકઅપ થઈ ગઈ હોય, તો આવા સમયે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. સવારે નિર્ણય લેજો, વાહનની ખરીદીમાં ક્યાંક છેતરાઈ ના જાઓ. આ ખાસ અશોકભાઈ ધ્યાન રાખવાનું છે કે વાહનની ખરીદીમાં ક્યાંક છેતરાવાના પૂર્ણ સંજોગો આ ગુરુના કારણે આવી શકે ને આવી શકે. જમીનની ખરીદીમાં છેતરામણી આવી શકે, બરાબર. મકાનની ખરીદીમાં છેતરામણી આવી શકે. માતાના આરોગ્ય સામે આ ગુરુ પૂર્ણ જોખમ ઊભું કરી શકે છે. બધા કહે છે પંકજભાઈ ચોથા સ્થાનમાં ગુરુ આવે, તમે આવી વાતો કરો છો યાર, એમાં મારો શું વાંક છે? શાસ્ત્રો કહે છે ભાઈ બિલકુલ કે ચતુર્થ સ્થાનમાં ગુરુને મધ્યમ પણ ગણ્યો નથી, એનાથી ઉતરતી કક્ષાનું એ રિઝલ્ટ આપે છે. એટલે માતૃપક્ષે
ઉષ્ણતા. માતા માંદી પડે નહીં, માતાની તંદુરસ્તીનું ધ્યાન રાખજો. માતા સાથેના સંબંધોમાં પણ કેરલેસ બનતા નહીં. મોટી મોટી વસ્તુઓ ખરીદવાના ગુરુ જે સ્થાનમાં આવે ને એમાં તમને લલચાવે કે ભાઈ ચાલ પંકજભાઈ જમીન લઈ લો, ચલો પંકજભાઈ મકાન લઈ લો, ચલો વાહન લઈ લો. પછી લોન ભરવામાં તૂટી જાઓ, મોટું મોટું વ્યાજ, ટકાવારી, અને એનો અંત આવે નહીં. અને એમાં વળી ચલો લોન ભરવામાં તો વાંધો નહીં, કદાચ પહોંચી વળે આપણે, પણ ક્યાંક છેતરપિંડી થઈ તો બિલકુલ. હૃદયની કોઈ પણ બીમારી આવે તો કુંભ રાશિના જાતકો જરા પણ રાહ જોતા નહીં, જરા પણ વિચારતા નહીં. જે કાર્ડિયોગ્રામ, એન્જિયોગ્રાફી, હૃદયના જે કોઈ ટેસ્ટ હોય એ તાત્કાલિક કરાવી નાખજો. અને ત્યાં પાછળથી પસ્તાવાનો વારો આવે, મોડા પડી જઈએ આપણે, અને પછી આપણે ગુરુનો દોષ આપીએ. અહીં તો પ્રથમથી જ કહીએ તમને શોની શરૂઆતથી કે કુંભ રાશિના જાતકો આટલી તકલીફો તમારી સામે આવે, અને તકલીફોમાંથી પસાર થવું કે ના થવું એની જવાબદારી અને એને લગતી બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ તમારા હાથમાં છે. એટલે કુંભ રાશિના જાતકો, મારી તમને નમ્ર વિનંતી છે કે ચેતતા રહેજો. સાવધ રહેશો તો વધ નહીં થાય, વરના સાવ જ તમારો વધ થઈ જશે અને ફેંકાઈ જશો. એક વાત સીધીના સરળ છે. હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. વૃષભનો ગુરુ 1/5/2024 રોજ મીન રાશિમાં ક્યાં આવશે, શું કરશે? મીન રાશિ એટલે રાશિ ચક્રની 12મી રાશિ. મીન રાશિ ઉપર ગુરુનું આધિપત્ય છે. મીન રાશિ એ ગુરુની રાશિ છે અને માલિક ગુરુ છે. પાઇસીસ એને અંગ્રેજીમાં કહે છે, અને માછલીનું જોડકું એનું ચિહ્ન છે. બરાબર. હવે અશોકભાઈ, આ મીન રાશિથી આ ગુરુ ત્રીજે બેસશે. બરાબર. જ્યારે ગુરુ ત્રીજા સ્થાનમાં આવે ને અશોકભાઈ, ત્યારે ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે. આ સીધી સટ વાત છે. બરાબર. એમાં મીન રાશિ કોની રાશિ પાછી? ગુરુની. ગુરુની. એવી. અને કોની વાત ચાલી રહી છે? ગોચરમાં કોણ ભ્રમણ કરવાનું છે? ગુરુ. તો ગુરુ ગોચરનું ભ્રમણ કરતો હોય તો પોતાના ઘરને શું કરવા બગાડે? હું ગમે ત્યાં જાઉં, મારા ઘરનું તો હું સારું ઈચ્છવા નહીં કરતા. બરાબર. એટલે મીન રાશિ વાળા માટે શુભ સમાચાર છે ભાઈ. બહેનો હોય, ભાઈઓ હોય, બાળકો હોય, મીન રાશિના જાતકો તમારા માટે લેર લીલા બખા બખા જલસા લાવ બ્રેવ. ત્રીજા સ્થાનમાં ગુરુ આવશે, ભાગ્યસ્થાન પર દ્રષ્ટિ કરશે. વિદેશ યાત્રાઓ થશે, ધાર્મિક કાર્ય થશે, લાંબી દરિયાઈ મુસાફરીઓ થશે, પાસપોર્ટ વિઝાના કામ અટક્યા હશે તો પૂર્ણ થશે, ભાઈ ભાંડુથી બનશે, પડોશીઓ સાથે સંબંધોમાં સુધારો થશે, કોઈ પણ સાહસ કરશો એમાં સફળતા મળશે. આ ગુરુ પાછો ત્રીજે રહીને 7મા સ્થાન પર દ્રષ્ટિ કરશે. તમારું દાંપત્ય જીવન વાહ મીઠું મધુર, પતિથી પત્ની ખુશ અને પત્નીથી પતિ ખુશ. દાંપત્ય જીવનની અંદર તમારે એક મીઠો મધુરો ઓયલનો ટવકો હોય એવો એક અનુભવ, આસ્વાદ, અનુભૂતિ તમને થાય એવી પૂર્ણ શક્યતાઓ મને લાગે છે. ભાગીદારીની વાત કરું, ભાગીદારીમાં પણ લાભ છે. ભાગીદારો સાથે જો તમારે કોઈ ઝઘડો પડી ગયો હોય, વિખવાદ થયો હોય, કોર્ટ કચેરીમાં જવાનું હોય, અગર તો કોર્ટને લઈને કંઈ લફડા હોય, છૂટાછેડાની વાત હોય લગ્ન જીવનમાં, અને ભાગીદારો સાથે ધંધામાં છૂટા થવાની વાત હોય, તો એની અંદર પણ આ ગુરુ લાભ આપશે, એને રોકશે, એના પર પ્રતિબંધ મૂકી દેશે અને તમને આનંદના સમાચાર આપશે. એવી પૂર્ણ શક્યતાઓ આ ગુરુ દ્વારા તમને મળશે. અને આ ગુરુ પાછું ત્રીજે રહીને 9મી દ્રષ્ટિથી લાભ સ્થાનને જોશે, 7મા સ્થાનને જોશે અને ભાગ્યસ્થાને પણ જોશે. ભાગ્યમાં વૃદ્ધિ, અણધાર્યા લાભ, સ્ત્રી મિત્રો દ્વારા લાભ, મોટા ભયથી લાભ, ભાગીદારોથી લાભ, પત્નીથી લાભ, પત્નીને પતિથી લાભ, શું શું નહીં થાય. તો મીન રાશિના જાતકો, અક્ષરધારી જાતકો 1/5/2024 રોજ જે ગુરુ મેષમાંથી વૃષભમાં આવવાનો છે એ તમારી રાશિથી ત્રીજે રહીને તમને અવ્વલ નંબરે રાખશે.
એવું મારું પૂર્ણપણે માનવું છે. તો અશોકભાઈ, આપણે 12 રાશિની કથા સરસ મજાની મીઠી મધુરી ઘંટડી વગાડીને આપણા દર્શક મિત્રો માટે પૂર્ણ કરી છે. હવે આગળ તમે કહો એ મુજબ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, હું દર્શક મિત્રો પણ ચોક્કસ ઈચ્છતા હશે કે વૃષભના ગુરુનું જે તમે 12 રાશિનું પ્રિડિક્શન કર્યું છે, તો એમાં જે થોડી પ્રતિકૂળ બાબત છે જે રાશિઓ માટે, થોડું વધારે કદાચ ક્યાંક સાવધાનીની વાત છે, તો એ લોકો માટે થોડીક આપણે ઉપાયોની પ્રયોગોની વાત કરીએ કે એમાં એ લોકોને રાહત મળી શકે અથવા તો એ લોકોને નુકસાનથી દૂર રહી શકે એ વાત કરીએ. તો આમાં અશોકભાઈ કેવું છે કે જે પૃથ્વી તત્વની રાશિ છે એમને તો કોઈ નુકસાન છે નહીં. વૃષભ, કન્યા અને મકર એનું નવમ પંચમ યોગ છે. વૃષભ રાશિમાં તો સ્વયં ગુરુ મહારાજ પોતે જ પધારે છે. એટલે સૌથી વધારે લાભાન્વિત થશે પૃથ્વી તત્વની રાશિઓ વૃષભ, કન્યા અને મકર. બરોબર. પછી જે રાશિઓનો લાભ મળશે એમાં અગ્નિ તત્વની રાશિ છે 1, 5 અને 9. એમાં 1, 5 અને 9માં જે ધન રાશિ છે એમાં ગુરુ કંઈક માફક નહીં આવે. અગ્નિ તત્વ 2 રાશિમાં આવશે. લાઈક મેષ રાશિને બીજા સ્થાનમાં ભ્રમણ કરશે એટલે એના માટે લાભ છે. સિંહ રાશિને 10મા સ્થાનમાં ભ્રમણ કરશે એટલે એના માટે લાભ છે. પણ ધન રાશિ માટે વૃષભનો ગુરુ દર્શક મિત્રો છઠ્ઠે આવતો હોય ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. એમ મેં વાયુ તત્વની રાશિની વાત કરી 3, 7, 11. તો મિથુનથી 12મી જાય છે એટલે નુકસાન કરે. તુલાથી 8મી જાય છે એટલે નુકસાન કરી શકે છે. અને કુંભ રાશિથી મેં હમણાં વાત કરી બિલકુલ તો મધ્યમથી પણ ઓછું ફળ આપનારો ચતુર્થ સ્થાનમાં ભ્રમણ કરનારો ગુરુ છે. એટલે અગ્નિ તત્વમાં એક રાશિનું નુકસાન કરે છે, ધન રાશિને, અને વાયુ તત્વની તમામ રાશિઓને આ ગુરુ દ્વારા કોઈ લાભ મળવાનો નથી. બરાબર. કોઈ જળ તત્વની વાત કરીએ તો કર્ક, વૃશ્ચિક અને મીન છે. એનું તો મીન રાશિનું પણ હું બોલી ગયો. તો મીન આપણે જે 4 રાશિ વાયુ તત્વની 3, અગ્નિ તત્વની 1, આ 4 રાશિ માટે આપણે કંઈક ઉપાયનું ચોક્કસ સૂચન કરી શકીએ છીએ. તો દર્શક મિત્રો, હું તમને વાયુ તત્વનો ઉપાય જુદો આપીશ અને બીજી જે રાશિઓ છે એ પણ એનો ઉપાય પણ હું તમને જુદી રીતના આપીશ. ધારો કે વાયુ તત્વ મેં તમને કહ્યું કે સુપર નુકસાન કરે છે અને અગ્નિ તત્વમાં ધન રાશિ છે. તો વાયુ તત્વની જે રાશિઓ છે મિથુન, તુલા અને કુંભ, એના માટે ચોક્કસપણે વાત કરીશ કે ગુરુ છે આકાશી તત્વનો ગ્રહ છે. બરોબર છે. અને વાયુ તત્વ અને આકાશી તત્વ, હવે શું છે કે વાયુ અને આકાશ આ બંનેનો એક સાધારણ સમન્વય તો કહી શકાય. બિલકુલ બિલકુલ. પરંતુ વાયુ જે છે ને જેમ જેમ ઉપર જાય ને એ આસમાની સ્વભાવ તરફ, એટલે આસમાની પ્રકૃતિ તરફ જાય તો ત્યાં એ થોડોક પાતળો પડી જાય, એટલે એની ઇન્ટેન્સિટી થોડી ઘટતી જતી હોય છે. એટલે ગુણના લાભ જે મળવા જોઈએ વાયુ તત્વની રાશિને એ ન મળે. એટલે તમને એક સૂચન કરું છું કે મિથુન, તુલા અને કુંભ આ રાશિઓ વાયુ તત્વની રાશિવાળાએ શું કરવું જોઈએ, આપને એક મારું નમ્ર નિવેદન છે કે વાયુ તત્વને તમારે વધારે બળવાન બનાવવું પડે. હવે વાયુ તત્વના ગ્રહો કયા? તો શનિ એ વાયુ તત્વનો ગ્રહ છે. મેઇનલી શનિ આપણો વાયુ તત્વનો ગ્રહ છે. વાત ગુરુની છે. વાયુ તત્વનો ગ્રહ શનિ છે, પણ વાયુ તત્વની રાશિના ઉપાયોની વાત છે અહીંયા. તો સૌપ્રથમ તો આ ગુરુના વિપરીત ભ્રમણ દરમિયાન વાયુ તત્વની રાશિઓ એટલે મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોએ હંમેશા દર શનિવારે ઉઠતાની સાથે બ્રશ કર્યા વિના 1 દાણો અડદનો ગળી જવો જોઈએ. આવા જાતકોએ દર ગુરુવારે પોતાની કુંડળીની A4 સાઇઝની ઝેરોક્સ કઢાવી અને જ્યાં ગુરુ લખ્યું હોય એના પર હળદરના ચાંદલા કરવા જોઈએ, ચંદનના ચાંદલા કરવા જોઈએ. A4 સાઇઝની કુંડળી તમે કઢાવો, દરેકની કુંડળીમાં ગુરુ અલગ અલગ રાશિમાં શોધ્યું હોય, એના પર એક ચંદનનો ચાંદલો કરી દેવાનો અને એક કોરા ચંદનનો અને એક કોરું હળદરનો એક ચાંદલો કરી દેવાનો. આ 2 ચાંદલા તમારે કરવાના રહેશે. વાયુ તત્વની રાશિની આ
પુનઃ યાદ કરાવીશ કે હું વાયુ તત્વની રાશિના ઉપાયોની વાત કરી રહ્યો છું. બીજું કે ગુરુ જ્યારે તમારા માટે કોઈ વિરોધાભાસી વાતાવરણ ઊભો કરતો હોય ત્યારે આપણે સામાન્ય રીતે જે સામાન્ય ઉપાય કરતા હોઈએ છીએ કે દર ગુરુવારે ચણાની દાળનું સેવન કરવું જોઈએ. ચણાની દાળ બનાવવી જોઈએ ઘરની અંદર. ખિસ્સાની અંદર એક પ્લાસ્ટિક જીપલોક બેગની અંદર એક હળદરનો ટુકડો, સરસવના 21 દાણા, દળેલી હળદર ચપટી એ બધું મૂકી એનું પેક બનાવી અને એને ખિસ્સાની અંદર રાખવું જોઈએ, રસોડાની અંદર રાખવું જોઈએ, પૂજાની અંદર રાખવું જોઈએ. આવું બધું કરી શકાય છે. બિલકુલ ગુરુનું નંગ પોખરાજ પણ ધારણ કરી શકાય છે. ગુરુના મંત્ર જાપ છે કે ગુરુના જે મંત્ર જાપ હોય, વેદોક છે, શાસ્ત્રોક છે, એ મંત્ર જાપ પણ કરવા જોઈએ. આટલું કરો તમે તો તમને વાયુ તત્વની રાશિઓને ફાયદો થશે, એમાં લેશ માત્ર શંકા નથી. અગ્નિ તત્વની રાશિ જે ધન રાશિ છે પણ એ મૂળભૂત રીતે ગુરુની છે, એટલે ખાસ કોઈ મોટું નુકસાન ના કરે પણ લાભ પણ ના કરે, કારણ કે તમારી રાશિથી એ 6ઠા સ્થાનની અંદર આવે. આવા સમયે અગ્નિ તત્વની રાશિવાળા એટલે કે ખાસ કરીને ધન રાશિના જાતકોએ પણ હું તમને જે ઉપાય સૂચવું જોઈએ તમારે ખાસ કરવો જોઈએ કે 6ઠા સ્થાનની અંદર ગુરુનો દોષ તમને લાગે તો એવા સમયે તમારે કરવું એટલું જ જોઈએ કે તમારા કપાળ ઉપર ચંદન અને હળદર બંને મિક્સ કરી પાણીમાં પલાળી એને ઓરસિયા પર હળદરને ઘસવાની, ચંદનને પણ ઘસવાનું, પછી એ જે લિક્વિડ તૈયાર થાય એનાથી ત્રિપુંડ બનાવવાનું અને ગુરુના મંત્ર જાપ તમે કરો ગુરુવારના દિવસે. પ્રથમ ગુરુની હોરાની અંદર સૂર્યોદયથી 1 કલાકની અંદર, તો મારું માનવું એવું છે કે તમને 100% ગુરુનું નડતર દૂર થાય. ટૂંકાણમાં આપણે ગુરુના તમામ બિલકુલ વૃષભ રાશિમાં આવનારા ગુરુની ઘણી બધી વાતો તલસ્પર્શી કરી છે. દર્શક મિત્રો જેનું રાશિફળ થોડુંક આગુ પાછું હોય એ લોકો ચિંતા કરવાની જરૂર નથી. જીવનનો સારો અને ખરાબ સમય આવે છે, આ પણ જતો રહેશે, એટલે ચિંતા કરશો નહીં. મારી તમને શુભકામનાઓ છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા ઘણા બધા એપિસોડથી આપણે 1 મેના રોજ જ્યારે ગુરુ એ વૃષભ રાશિમાં આવશે અને એનું જે અસર છે એની વાત ચર્ચા કરી આપણે, તો સમગ્ર મુદ્દાઓને લઈને ચર્ચા કરી. એમાં શેર બજાર, આર્થિક બાબતો, રાશિ જાતકોની વાત કરી છે. રાશિ જાતકોમાં પણ જે મને પ્રતિકૂળ બાબત છે, સાવધાની રાખવાની છે, એની છેલ્લે પંકજભાઈ ખૂબ સારા એમના ઉપાયોની પણ વાત કરી છે. પણ છતાંય સમગ્ર આખા જે આ વૃષભના ગુરુની ચર્ચામાં એપિસોડમાં આપણને જો કોઈ વસ્તુ મિસ થઈ ગઈ હોય અથવા તો કોઈ પૂછવું હોય, આપના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ મોકલી શકો છો. અને જો એપિસોડ જોવાના રહી ગયા હોય તો યુટ્યુબમાં પણ આપ ડૉક્ટર પંકજ નાગર એસ્ટ્રોલોજરમાં પણ આપ એપિસોડ મુકાતા હોય છે, એ પણ આપ જોઈ શકો છો. પંકજભાઈ, શોમાં આઈ થિંક સમય પૂરો થઈ ગયો છે. ઘણા બધા સવાલો થોડા હતા પણ એ પણ ચોક્કસ લેવાનો પ્રયત્ન કરીશું કાર્યક્રમમાં. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ